પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે કે રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પાટીદાર આંદોલન અંગેના તમામ કેસો પરત ખેંચાયાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તો બીજી તરફ પાસના કન્વીનરોએ સરકારનો આભાર માન્યો છે। પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। ત્યારે દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે। ત્યારે હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે યુવાનો પર લાગેલા રાજદ્રોહના તમામ કેસો પરત ખેંચવા બદલ ખૂબ આભાર। ત્યારે આ નિર્ણય પાટીદાર સમાજ અને તેની પછાત હક માટે મહત્વપૂર્ણ છે। રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુદ્દે કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવામાં આવ્યા હોવાના સમાચાર છે, જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિતના આરોપી બનાવવામાં આવ્યા હતા। ત્યારે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે આજે પાટીદાર આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાય તે બદલ હું સરकारનો આભાર मानूं છું। पाटीदार अनामत आंदोलन का जो आरक्षण की जो डिमांड थी गुजरात में, उस तहत हुए केस 2015 में राजद्रोह के जो केस थे वो आज गुजरात गवर्नमेंट ने विड्रॉल कर ली है। उसी दौरान उसमें हार्दिक पटेल, दिनेश बांभणिया, अल्पेश कथीरिया, चिराग पटेल सहित कई लोगों के ऊपर मुकदमा दाखिल हुआ था। 10 साल के बाद गुजरात सरकार ने ये डिसीजन लिया है कि इसको विड्रॉल किया जाए। इसी निर्णय को आज हम उसको आवकार करते हैं, उसका अभिवादन करते हैं। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने ये डिसीजन जो लिया है उसके लिए उसका धन्यवाद करते हैं। पाटीदार आंदोलन के तहत हुए 400 ऊपर एफआईआर के अंदर में ये सबसे गंभीर केस थे, जो जिसके ऊपर राजद्रोह का केस था। 307 या 307 के भी केस थे। वो सभी केस आज 14 केसों का निकाल किया गया है। उसका विड्रॉल के लिए मैं सभी आंदोलनकारियों का भी धन्यवाद करता हूँ। પાટીદાર આંદોલન દરમિયાન જ રાજદ્રોહના કેસ દાખલ થયા હતા, તેમાં અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈનો પણ સમાવેશ થયો છે। ત્યારે ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચાવવાનો નિર્ણયનો દાવો કરાયો છે, જે બાબતે વિરમગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું કે ગુજરાતમાં થયેલ પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે। હું સમાજ તરફથી ભાજપની સરકારનો આભાર માનું છું। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ, નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું। પાટીદાર આંદોલન વખતે થયેલ કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર આંદોલન કરતી વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। તમામ કેસ પરત ખેંચ્યો હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલ અને કન્વીનર અલ્પેશ કથેરિયાએ પણ સમર્થન આપતા જણાવ્યું કે સરકારે કેસો પરત ખેંચ્યા છે। 2 મહિના પહેલા અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી અને કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે। આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાયા હતા એમાંથી જે ગંભીર કેટેગરીના એ વખતના જે કેસો હતા 2017 પહેલાંના એ કેસો પરત ખેંચાયેલા અને એ બાબતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, આંદોલનકારીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 2 મહિના પહેલાં સીએમને રૂબરૂ મળીને આ બાબતે એક પત્ર સોંપવામાં આવેલ હતો અને ત્યાર પછી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે, એમના લાગુ જે પણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલો એમની સાથે, ટીમ સાથે અને મંત્રાલયોનું સચિવો દ્વારા સંકલન કરી અને ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી છે। પરંતુ સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે
અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ છીએ. એમના કારણોમાં તો કોઈ ખાસ કારણો નથી. ઘણા સમયથી એ માંગણી હતી અને વખતો વખત જુદા જુદા આગેવાનો દ્વારા, જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, સંસ્થાઓ દ્વારા બાબતે સરકાર સાથે પરામર્શ થતો રહેતો હોય છે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર જે પણ યુવાનો, મહિલાઓ જે કોર્ટની કાર્યવાહીમાં ભોગ બની રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે, ખર્ચાઓ થઈ રહ્યા છે, સમયનો વ્યસ્તતા, સમય દુરુપયોગ થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસની એનઓસી મેળવવી, પાસપોર્ટ મેળવવામાં જે તકલીફો પડી રહી છે એમાંથી એ પરિવારને અને એ વ્યક્તિને કે જેના પર કેસો થયા છે એમને રાહત મળશે એનો અમને સવિશેષ આનંદ. રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોની અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલનની ઉગ્ર થતાની સાથે અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેને પગલે તમામ આંદોલનકારી હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી. હવે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વખતે 6 થી 7 બેઠક ખુદ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોની થઈ ચૂકી હતી. ત્યારે પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જે રાજકારણના આગેવાન હોય તેમની પણ બેઠક થઈ હતી અને કેસો પાછા લઈ દેવા જોઈએ તેવી લાગણી આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ સરકારશ્રીના નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે. સાથે જ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણયને ફરી એકવાર અમે આવકારીએ છીએ. વિશેષમાં આ આંદોલન પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ માટે પણ લાભદાયી નીવડ્યું છે. હજારો લાખો વિદ્યાર્થીઓ આંદોલન થકી મળેલી યોજનાઓનો લાભ લઈને પોતાની કારકિર્દીને સફળ બનાવવામાં સફળ સાબિત થયા છે. ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાછા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટીદાર સમાજે જે કાંઈ મેળવ્યું અથવા ગુમાવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાનો હતા એટલે કે આંદોલનના આગેવાનો હતા એની ઉપર લટકતી તલવાર એટલે કે કેસ. કારણ કે પાટીદારનો દીકરો બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન કે જેલની અંદર ક્યારેય જતો નહોતો, પરંતુ પાટીદાર સમાજ માટે ગયો હતો અને પાટીદાર સમાજ માટે કેસ થયા હતા. અને એની દીર્ઘ દ્રષ્ટિ રાખીને રાજ્ય સરકાર દ્વારા જે આજે ઘણા બધા મહત્વના કેસો કહેવાય, રાજદ્રોહ સુધીના મહત્વના કેસો જે પાછા ખેંચાયા છે તે બદલ ફરીથી હું અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, રાજ્ય સરકાર, કાયદા વિભાગ અને ખાસ કરીને ગૃહ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ હજી કોઈ કેસ બાકી રહી જતા હોય તો હું સમાજના આંદોલનકારીઓને ખાસ વિનંતી કરું છું કે આ કેસની માહિતી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર સુધી પહોંચાડે, જેથી ઝડપથી એક જે પાછા ખેંચાવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ વિરામ લાગે. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે. સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું.